વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના ભરૂચના જંબુસરમાં ગઈકાલે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેને લઈને વાત કરીએ તો તોફાની પવન સહિત વાદળાઓની ફોર્સથી જંબુસર ઘેરાયું હતું। રાત્રે વાવાઝોડાનો અહેસાસ લોકો કરી રહ્યા હતા અને ત્યારબાદ ભારે પવન ફૂંકાતા જંબુસર પંથકમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાની વાત પણ સામે આવી હતી। રાત્રે 1 જ કલાકની વાત કરવામાં આવે તો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। એક બાજુ હવે આ વરસાદ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે અને તેને લઈને હવે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે। કમોસમી વરસાદને લઈને ઉનાળા પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાનની વેઠવાનો વારો આવી રહ્યો છે। રાત્રે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને જેને લઈને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ અને જંબુસરની વાત કરવામાં આવે તો જંબુસરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રે એક બાજુ વાવાઝોડાનો અહેસાસ સ્થાનિકોએ કર્યો ને ત્યારબાદ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। વૃક્ષો પણ ઠેર ઠેર ધરાશાયી થયા હોવાની વાત સામે આવી હતી। વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો રાત્રે ને જેને લઈને સ્થાનિકોની સમસ્યામાં વધારો જોવા મળ્યો હતો।